ઓમ નમઃ શિવાય. શ્રીમદ દેવી ભાગવત સ્કંદ 5મો. ઇન્દ્ર વગેરે દેવતાઓનું મહિષાસુર, બિડાલ અને તામ્રની સાથે યુદ્ધ. બ્રહ્મા, વિષ્ણુ અને શંકર વગેરે તમામ મુખ્ય દેવતાઓ પોતપોતાના વાહન પર સવાર થઈને યુદ્ધ માટે નીકળી પડ્યા. ઇન્દ્ર ઐરાવત હાથીની પીઠ પર સવાર થવા લાગ્યો. પોતપોતાના સૈન્ય બળને સંભાળીને જેવા દેવતાઓ આગળ વધ્યા કે તરત જ મહિષાસુરની મદોન્મત્ત રાક્ષસી સેના સામે આવી ગઈ. પછી તો ત્યાં જ દેવતાઓ અને દાનવો સેના વચ્ચે ભયંકર યુદ્ધ શરૂ થઈ ગયું. દાનવરાજ મહિષાસુર ક્રોધથી તમતમી ઉઠ્યો. તેણે બિડાલ નામના મહાપરાક્રમી દાનવને કહ્યું, મહાબાહો, તું ઘણો શૂરવીર છે. ઇન્દ્રને પોતાના બળનું અભિમાન થઈ ગયું છે, તો તું જા અને ઇન્દ્રને પરાજિત કર. વ્યાસજી બોલ્યા, બિડાલ ઘણો બળવાન હતો. ઇન્દ્ર અને બિડાલનું ભયંકર યુદ્ધ થવા લાગ્યું. જયંતે પોતાના ધારદાર 5 બાણ ધનુષ પર ચડાવીને બળપૂર્વક ખેંચ્યા અને તે બાણોથી મદોન્મત્ત બિડાલની છાતીમાં ઊંડા ધરી દીધા. બાણ વાગતા જ બિડાલ પડવા લાગ્યો. એટલામાં જ તેના સારથીએ તેને સંભાળી લીધો અને તરત જ રથ લઈને તે યુદ્ધભૂમિની બહાર નીકળી ગયો. બિડાલ મૂર્છિત થઈ ગયો અને યુદ્ધભૂમિની બહાર જતા રહેવાથી દેવસેના વિજયનાદ શરૂ થઈ ગયો. દેવતાઓના મુખેથી નીકળેલા વિજયનાદ સાંભળીને મહિષાસુર ફરીથી ક્રોધિત થઈ ગયો. તે જ ક્ષણે શત્રુના અભિમાનને ચૂર્ણ કરનાર તામ્ર નામના દાનવને મોકલ્યો. દેવતાઓ પણ ખૂબ ક્રોધિત થઈ ગયા હતા. તેઓ પોતાના દિવ્ય બાણોથી દાનવોને મારવા લાગ્યા અને ઊભા રહો, ઊભા રહો એવી ગર્જના કરવા લાગ્યા. દેવોના પ્રહારથી તામ્ર યુદ્ધભૂમિમાં મૂર્છિત થઈ ગયો. દાનવ સેના ઘણો જોરથી હાહાકાર મચાવવા લાગ્યો. ભયથી દાનવોનું હૃદય થરથર કાપવા લાગ્યું. અધ્યાય 3. મહિષાસુર વગેરે ઇન્દ્રદયી દેવતાઓનો પરાજય. વ્યાસજી બોલ્યા, બિડાલ દાનવના મૂર્છિત થઈ જવાથી મહિષાસુરે કોપિત થઈને વિશાળ ગદા ઉપાડી અને તે સ્વયં દેવતાઓ પર તૂટી પડ્યો. તે સમયે સંબરાસુર એક એવી માયાનો આવિષ્કાર કર્યો હતો જેનામાં સંપૂર્ણ જગતને નષ્ટ કરી દેવાની શક્તિ હતી. મહિષાસુરે તરત જ તે માયાનો પ્રયોગ કર્યો. તે વિચિત્ર માયાના પ્રભાવથી ત્યાં એકસાથે કરોડો મહિષાસુર પ્રગટ થઈ ગયા હતા. પોતાની વિચાર શક્તિ ખોઈને બધા દેવતાઓ ભાગવા લાગ્યા. અસુર માયાને જોઈને ભગવાન વિષ્ણુએ પોતાનું સુદર્શન ચક્ર છોડ્યું. તે ચક્રના પ્રચંડ તેજથી માયાથી સંપૂર્ણ રચના પૂરી થઈ ગઈ. મહાન બળવાન મહિષાસુર, તેના સેનાપતિ ચિક્ષુર, ઉગ્રાસ્ય, ઉગ્રવીર્ય, અસિલોમા, ત્રિનેત્ર, વાષ્કલ અને અંધકા બધા દાનવો તથા એમના સિવાય ઘણા બધા દૈત્યો યુદ્ધ કરવા માટે નીકળી પડ્યા. ત્યારબાદ ભગવાન વિષ્ણુ અને ભગવાન શંકરની સાથે મહિષાસુર તથા તેમના પક્ષના દાનવોનું ભયંકર યુદ્ધ થયું અને થોડા સમય પછી સર્વજ્ઞ ભગવાન વિષ્ણુ અને શંકર તથા બ્રહ્મા પોતપોતાના લોકમાં પાછા જતા રહ્યા. મહિષાસુરના આ પરાક્રમને જોઈને ઇન્દ્રને પણ પીછેહટ કરવી પડી અને યુદ્ધભૂમિમાં નીકળી ભાગી ગયા. પછી સચીપતિ ઇન્દ્રના ભાગી જવાથી વરુણ, કુબેર અને યમરાજ બધા ભયથી ગભરાઈ વિચલિત થઈ ગયા. મહિષાસુરે ઇન્દ્રના ઐરાવત હાથી, કામધેનુ ગાય, ઉચ્ચશ્રવા ઘોડાને લઈને દેવસદન ખાલી કરવું પડ્યું. મહિષાસુરે તરત જ ત્યાં જઈને પોતાનો પૂર્ણ અધિકાર સ્થાપિત કરી દીધો. આ પ્રમાણે પૂરા 100 વર્ષ સુધી ભયંકર યુદ્ધ કર્યા પછી મહાઅભિમાની મહિષાસુર ઇન્દ્રનું પદ પ્રાપ્ત કરવામાં સફળ થયો. રાજન, નિરંતર દુઃખ સહન કરવાથી જ્યારે દેવતાઓનું શાસન તૂટી ગયું ત્યારે તે બધા મળીને ફરીથી બ્રહ્માજીના શરણમાં ગયા. બ્રહ્માજી બોલ્યા, દેવતાઓ, આ બાબતમાં હું શું કરી શકું? મહિષાસુરને વરદાનનું અભિમાન છે. તેને કોઈ સ્ત્રી જ મારી શકે છે, પુરુષ મારી શકતો નથી. ભગવાન શંકરને આપણા નેતા બનાવીને આપણે વૈકુંઠમાં જઈએ, જ્યાં ભગવાન વિષ્ણુ નિવાસ કરે છે, અને તેમને મળીને દેવતાઓના કાર્યની બાબતમાં વિશેષ રૂપે વિચાર કરીશું. ઓમ નમઃ શિવાય.